હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ આલુ સેવની રેસીપી। શું તમે પણ બહાર જેવી જ ક્રિસ્પી અને ચટાકેદાર આલુ સેવ ઘરે બનાવવા માંગો છો? તો આજે હું તમારી સાથે શેર કરીશ એવી સિક્રેટ ટિપ્સ જેનાથી તમારી સેવ પણ બનશે એકદમ પરફેક્ટ અને માત્ર 2 થી 3 બટેકામાંથી જ આ આલુ સેવ ઢગલાબંધ બનશે, જે મહિનાઓ સુધી ચાલશે અને ખૂબ જ ટેસ્ટી એવી બને છે। ચાલો રેસીપી શરૂ કરીએ। તો આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેના પર આવી રીતે એક ચાળણી રાખી દઈશું અને તેમાં 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું। અહીં આ ચણાનો લોટ છે તે મેં ઘરે દળેલો જ લીધેલો છે, તમે બહારનો લોટ પણ વાપરી શકો છો। હવે તેની સાથે 1/4 કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ અડધી નાની ચમચી જેટલો હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું। અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન જેટલા કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણે 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને ત્યારબાદ આ બધી જ વસ્તુને આપણે સારી રીતે ચાળી લઈશું। અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમે કોઈ પણ ફરસાણ બનાવો ત્યારે ચણાના લોટને છે તે હંમેશા ચાળીને જ લેવાનું। તો આ રીતે ચણાનો લોટ તમે ચાળીને લેશો તેથી તેમાં હવાના કણો ભરાશે અને જે પણ ચણાના લોટમાં ગુઠલીઓ રહી ગઈ હશે તે પણ નીકળી જશે। હવે વિસ્કરની મદદથી બધું જ મસાલા આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈએ। હવે મેં અહીં 3 મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, જેને મેં પહેલાં બાફી લીધા હતા અને ત્યારબાદ તેને ખમણી લીધા હતા। તો આવી રીતે ખમણીને જ બટેકાને આપણે એડ કરવાના છે, મેશ કરીને નથી એડ કરવાના। બટેકાને એડ કર્યા બાદ આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે। જો અહીં તમે મેશ કરીને બટેકાનો ઉપયોગ કરશો ને તો તેમાં ગાંઠોનો ભાગ રહી જશે। તો સૌથી પહેલાં આવી રીતે પહેલાં મિક્સ કરી લેવાનું, ત્યારબાદ જ આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ સરસ એવો બાંધી લેવાનો છે। અહીં એ વાતનું ધ્યાન રાખવાનું કે પાણી એકસાથે એડ નથી કરવાનું, થોડું પાણી એડ કરતા જવાનું છે અને આ રીતનો ન વધારે કઠણ કે ન વધારે ઢીલો એવો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે। તો અહીં જો મીડિયમ સોફ્ટ એવો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે તેના પર થોડું એવું આપણે તેલ એડ કરીશું અને લોટને ફરીથી 1 થી 2 મિનિટ સુધી આપણે તેને મસળી લઈશું। તો તમે જોઈ શકો છો કે લોટ સરસ એવો બંધાઈ ગયો છે। આ રીતનો આપણે મીડિયમ સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે અને આ લોટને આપણે બાંધી અને રેસ્ટ માટે નથી રાખવાનો, તરત જ તેનો ઉપયોગ કરવાનો છે। હવે મેં અહીં સેવ પાડવાનો સંચો લીધો છે। આ સંચો લગભગ બધાના ઘરે અવેલેબલ હોય છે। હવે સંચાને આપણે અંદરથી તેલથી સરસ એવો ગ્રીસ કરી લઈએ, તેથી સેવ પાડવામાં આપણને બિલકુલ તકલીફ ના રહે અને લોટ છે તે બિલકુલ સંચામાં ચોંટે નહીં। અને જેવી રીતે આપણે સંચાને તેલથી ગ્રીસ કર્યો તેવી રીતે આપણે મેં મીડિયમ સાઇઝની જાળી લીધી છે સેવ પાડવાની, તેને પણ તેલથી ગ્રીસ કરી લઈએ અને સંચાને આપણે સરસ એવું સેટ કરી લઈએ। ત્યારબાદ આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તે લોટને આપણે સંચામાં એડ કરી દઈએ। લોટ ભરાઈ જાય એટલે સંચાને આપણે બંધ કરી દઈએ। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો આપણો સેવ પાડવાનો સંચો ભરી અને તૈયાર થઈ ગયો છે। હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર મેં તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો તેલને ચેક કરી લઈએ તો થોડો લોટ નાખવાથી છે તે તરત જ ઉપર આવી જાય છે, ધેટ મીન્સ કે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ થયું છે। તો ચાલો હવે આપણે સેવ પાડી લઈએ। તો સંચાને આવી રીતે થોડું ઉપર રાખી અને ગોળ ફેરવતું જવાનું છે। તો આવી રીતે સંચાને આપણે ગોળ ફેરવતું જવાનું છે અને જ્યારે લાસ્ટ પોઈન્ટ આવે ત્યારે સંચાને આપણે રિવર્સ કરવાનું અને જે નીચેથી આપણે જે સેવ પાડી છે તેને આવી રીતે હાથથી પાડી દેવાની તેલમાં। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સેવને તળી લેવાની છે। અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે હાઈ ગેસની ફ્લેમ પર આપણે સેવને નથી તળવાની, મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે સેવને તળી લેવાની છે। તો એક સાઈડ થોડી એવી ક્રિસ્પી થઈ જાય એટલે બીજી સાઈડ આપણે તેને પલટાવી લેવાની। માત્ર 2 થી 3 મિનિટમાં જ આ સેવ તળીને તૈયાર થઈ જાય છે। તો આપણી સેવ તળાઈ ગઈ છે, હવે તેને આપણે ટિશ્યુ પેપર પર અથવા તો વાયર રેક પર કાઢી લઈએ। તો અહીં જુઓ, મેં બધી જ સેવ પાડી અને તૈયાર કરી લીધી છે। બની છે ને એકદમ સરસ એવી ક્રિસ્પી અને બજાર જેવી જ બની છે આ સેવ। અને આ સેવને એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો। તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।